નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। શ્રાવણ વદ અમાસ એટલે આમ તો આપણે ભાદરવી અમાસ તરીકે ઓળખવામાં આવે છે। ભાવનગર નજીકનું કોળિયાક ગામ છે, ત્યાં નિષ્કલંક મહાદેવ દરિયાની વચ્ચે શિવલિંગ આવેલું છે અને સમગ્ર દેશમાંથી હજારોની સંખ્યામાં લોકો છે એ આ અમાસના દિવસે પવિત્ર સ્નાન માટે આવતા હોય છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે શિવલિંગ છે એની બાજુમાં જે એક થાંભલો છે અને ત્યાં આગળ ધજા ચડાવવામાં આવે છે। સતત 129 વર્ષથી સરવૈયા પરિવારના લોકો છે એ આ ધજા ચડાવવાનું કામ કરે છે। ભાવનગરના રાજવી પરિવારના લોકો છે એ અહીંયા નીલમબાગ પેલેસ ખાતે જે આ ધજા લાવવામાં આવે છે એનું પૂજન વિધિ કરવામાં આવે છે। આજે પણ આ પ્રકારે પૂજન વિધિ કરવામાં આવી હતી। મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ સાહેબ જયવીરાજસિંહ ખાસ હાજર રહ્યા હતા। આ બંને મહાનુભાવોએ ધ્વજાની પૂજા કરી હતી। ત્યારબાદ સરવૈયા પરિવારના જે સભ્યો છે એમને આ ધજા અર્પણ કરવામાં આવી। આ ધજા છે આવતીકાલે વહેલી સવારે સરવૈયા પરિવારના લોકો છે એ આજે મોડી રાત્રે ઘોઘાથી બોટ મારફતે અહીંયા દરિયામાં પહોંચશે અને ત્યાં જઈ વહેલી સવારે ધજા ચડાવવામાં આવશે। ત્યારબાદ 8 વાગ્યાના સમય આસપાસ નિષ્કલંક મહાદેવનો જે દરિયો છે એ ખાલી થતો હોય છે અને ભક્તજનો છે એ શિવલિંગના દર્શન કરવા માટે દોડી જતા હોય છે। મહાદેવના ચરણોમાં વંદન અને મહાદેવથી પ્રાર્થના કે ભાવનગરના તમામ નગરજનોની તમામ મનોકામના પૂરી થાય। નામદાર રાજા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા તમામ ભાઈઓ સાથે દર વર્ષની જેમ 129મી ધ્વજા છે। તો ખાસ કરીને જેટલા પણ ભાઈઓ જેટલા પણ પરિવારો અમારી સાથે મહાદેવના પૂજા ધ્વજ પૂજનમાં સંકળાયેલા છે એમને ખૂબ ખૂબ આભાર કે આપણે પરંપરા જળવાઈ રહી છે અને ફરી મહાદેવના ચરણોમાં વંદન। જય માતાજી, જય બોલો। આજરોજ સરવૈયા પરિવાર રાજપરા ગંગા સતી દ્વારા છેલ્લા 129 વર્ષથી રાજવી પરિવારના પ્રતિનિધિ તરીકે નિષ્કલંક મહાદેવ ધજા ચડાવે છે। આવતીકાલે સવારમાં પહેલી ધજા ભાવનગર ગોહિલવાડની એટલે મહારાજા સાહેબની ચડે છે અને વર્ષોની પરંપરા જળવાઈ રહી છે। આ પરંપરા જાળવવામાં સરવૈયા પરિવાર રાજપરા ગંગા સતીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે તેની ચોથી પેઢી એ આ પરંપરા જાળવી રાખી। આ નિષ્કલંક મહાદેવની ધજા ચડાવવાના આપણે ઇતિહાસની ખબર છે કે પાંડવો જ્યારે આવ્યા ત્યારે એનું નિષ્કલંક એનું પાપ ધોવાનું એ આપણા મહાદેવ છે ને એની સમગ્ર હિન્દુસ્તાનમાંથી ખૂબ લોકો આવે છે અને આવવા દર્શન કરવાથી એની આયુષ વધે છે, એનું મોક્ષ પણ મળે છે એવું કહેવાય છે। તો આ રીતે 129 વર્ષથી રાજવી પરિવાર દ્વારા જે ધજા ચડાવવામાં આવે છે એ નિમિત્તે ભાવનગર મહારાજા વિજયરાજસિંહજી હમણાં જ વાત કરી, સમગ્ર ભાવનગર, સમગ્ર ગુજરાત કે સમગ્ર હિન્દુસ્તાનનું આયુષ્ય સારું રહે, એની પરંપરામાં જે જળવાય છે જળવાય રહે, સંસ્કારો જળવાય રહે, નિરોગી પણ રહે અને દરેકના ધંધાની અંદર પ્રગતિ થાય તેવી નિષ્કલંક મહાદેવ પાસે મહારાજાએ પણ પ્રાર્થના કરી છે। હું પણ એમાં સુખપુર રહું છું। અસ્તુ।